રાજકોટ નાગરિક બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનો મામલો. મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. મહિલા બેઠકો પર સહકાર પેનલના બંને મહિલાઓની જીત. સહકાર પેનલમાં મહિલા ઉમેદવાર જ્યોતિબેન ભટ્ટને 290 મત મળ્યા. જાદવ કીર્તિદાબેનને 296 મત મળ્યા છે. સંસ્કાર પેનલમાં એકમાત્ર મહિલા ઉમેદવાર હિનાબેન બોગણીને માત્ર 38 મત મળતા પરાજય થયો. સહકાર પેનલના અગાઉ 6 ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે. સહકાર પેનલમાં બંને મહિલા ઉમેદવારોની જીત થયા. સરકાર પેનલનું સંખ્યાબળ 8 પર પહોંચ્યું છે. હંસરાજ ગજેરા સહકારી આગેવાન. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા. જ્યારે બેન્કિંગ ક્ષેત્રની અંદર ગળાફાટ હરીફાઈ ચાલી રહી છે, એવામાં રાજકોટની બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક, જે કોઓપરેટિવ જગતની અંદર અત્યારે 3જા નંબરનું સ્થાન જાળવી રહ્યું છે અને ડે બાય ડે એની પ્રોગ્રેસ થઈ રહી છે. છેલ્લા 6 મહિનાની અંદર અમે જે કાંઈ ટાર્ગેટ પ્રમાણે 10,000 કરોડ બિઝનેસ મિક્સમાં જવું હતું, એ ટાર્ગેટ એચીવ કરી લીધો. આટલા વખત ત્યાં 0 NPA થઈ રહ્યું છે. NPAની અંદર મેં ઘણો ઘટાડો છે. આપણે જાણીએ આજકાલ નેશનલાઇઝ બેન્કોથી લઈ સમગ્ર જગત બેન્કિંગ ક્ષેત્રની અંદર જ્યારે NPA અને આ રીતના બેન્કિંગ ક્ષેત્રની હરીફાઈઓ થતી હોય, એવામાં બેંક આગળ વધી રહી છે. અને આવા સમયે આ એક ઇલેક્શન પ્રથમ વખત જ્યારે સહકારી જગતની અંદર સહકાર મંત્રાલય થયું, ત્યાર પછી સહકાર મંત્રાલયની અંદર આ ચૂંટણીની પ્રક્રિયા ચાલુ થઈ અને જે રીતે વિધાનસભાની અને સંસદની ચૂંટણી થઈ છે, એ જ રીતે માનનીય કલેક્ટરશ્રીના નેજા નીચે સરકારી વહીવટીતંત્ર નેજા આ ચૂંટણી શાંતિપૂર્ણ આપણે 17 તારીખે પૂર્ણ કરી. આજના દિવસે આજે મતગણતરી થઈ રહી છે. એ મતગણતરીના પરિણામો આપણે જોયા કે અમારા મહિલા ઉમેદવારો બંને જંગી બહુમતીથી ચૂંટાઈ ગયા છે અને અત્યારે કાઉન્ટિંગ ચાલુ છે. એમાં અમારા તમામ ઉમેદવારો મોર ધેન 80% અંદર લીડ કરી રહ્યા છે. એટલે જે કંઈ અમારું અપેક્ષિત પરિણામ છે અને લોકોની વિશ્વસનીયતા છે આ બેંક પ્રત્યેની, એ આનેથી એકદમ પ્રતિબદ્ધતા થાય છે અને અમારા લોકોને જે કંઈ એક ઉત્સાહ મળી રહેવાનો છે. અને જે કંઈ બેન્કિંગમાં જે રીતે અમારા પૂર્વ લોકોએ જે શિરસ્તો સ્થાપ્યો છે કે નિષ્પક્ષતા, પારદર્શિતા અને પ્રમાણિકતાથી જે વહીવટ થઈ રહ્યો છે, એ જ રીતે આગળના અમારા જે અત્યારે નવી બોડી આવવાની છે એ પણ એ જ રસ્તે ચાલશે અને બેંકને ઉત્તરોત્તર આગળ વધારી રહી છે. બેંકના તમામ સભાસદોને હું અભિનંદન એટલા માટે આપું છું અને કારણ કે આવી પરિસ્થિતિમાં પણ આ બેંકનામાં જે કંઈ લોકો એના ખાતેદારો હતા, લોની હતા, ડિપોઝિટરો હતા, એને વિશ્વાસ આટલા વિવાદ વચ્ચે પણ જાળવી રાખ્યો છે. કોઈએ પોતાની ડિપોઝિટો પાછી લીધી નથી. તો આ તમામને પણ હું અભિનંદન આપું છું. અને જે કાંઈ ઉમેદવારો હતા, સામે પક્ષે હોય કે અહીં સહકાર હોય કે સંસ્કાર પેનલના હોય, બધા એકબીજાના સહકારથી આખી આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી છે. એટલે તમામ ઉમેદવારો સંસ્કાર પેનલના અને આપ સર્વે મીડિયા કર્મીઓનો અને લોકોનો જે કાંઈ સાથ સહકાર મળ્યો અને રાજકોટ નાગરિક બેંકનું જે કાંઈ અત્યાર સુધીની વિવાદો અને જે કંઈ ચાલતા હતા, એનું આપણે આજે સત્યતા તરફ જે પરિણામ જોશું, એટલે એ દિશામાં આગળ વધી રહ્યા છે. આપણે શું લાગે છે કેટલા વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે? મને લાગે છે આ 12 વાગ્યા પહેલાં બધું ચિત્ર ક્લિયર થઈ જવું જોઈએ અને શાંતિપૂર્ણ મતદાન આ ગણતરી ચાલી રહી છે. એટલે બીજા કંઈ તકલીફ નહીં પડે અને થઈ જશે પરિણામ બહાર. સ્વાભાવિક છે કે આપણે જાણીએ છીએ કે આનું પરિણામ લોકોને જે કંઈ આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થયા, પણ એક કૌભાંડ શબ્દ વાત જુદો છે અને બેન્કિંગ ક્ષેત્રની અંદર કોઈ પણ અમારે જ્યારે ફ્રોડ કે કંઈ વગર ડિક્લેર કરવાનું એની એક પ્રોસિજર હોય છે અને RBIની ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ સાદી. આથી આપને જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ સાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે. સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે. સમૂહ સાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે. ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9687314318.